નસવાડીની મોડેલ સ્કૂલ બની મુસીબત. ગટરના ગંદા પાણીથી લીંડા ગામના કૂવા અને બોર થયા દૂષિત. નસવાડી તાલુકાના લીંડા ગામ પાસે ચાલતી મોડેલ સ્કૂલ નસવાડી તેમજ અલ્પ સાક્ષરતા કન્યા વિદ્યાલયની ગટરો ઉભરાતા તેનું પાણી રોડની સાઈડમાં કોતરો સુધી આવતા આજુબાજુના ખેતરોમાંના બોર તેમજ કૂવા દૂષિત પાણીવાળા બન્યા. લીંડા ગામના સરપંચે 2 વાર લેખિતમાં રજૂઆત કરી હોવા છતાં તંત્રના અધિકારીઓ કંઈ પણ પગલાં ભરતા નથી. નસવાડી તાલુકાના લીંડા ગામ પાસે મોડલ સ્કૂલ નસવાડી તેમજ અલ્પ સાક્ષરતા કન્યા વિદ્યાલય પીસાયતા ધારસી મેલ ઘૂટિયા આંબા ચાલે છે, જેમાં 2000 જેટલા વિદ્યાર્થીનીઓને રહેવા જમવાની સુવિધા સાથેનું વિશાળ કેમ્પસ આવેલું છે. આ કેમ્પસમાં શૌચાલય અને બાથરૂમના પાણીનો નિકાલ માટે બનાવવામાં આવેલી દબકો ઉભરાઈ રહી છે. શાળાના સંચાલકો દ્વારા કેમ્પસની કમ્પાઉન્ડ વોલને તોડીને આ પાણી રોડની સાઈડમાં નિકાલ કરાયો છે. આ પાણી 1.5 કિલોમીટર સુધી કોતરમાં વહી રહ્યું છે, જ્યારે આ હોસ્ટેલના બોરનું પાણી પણ વિદ્યાર્થીઓ રોજિંદા વપરાશમાં ઉપયોગ કરે છે. લીંડા ગ્રામ પંચાયતના સરપંચના જણાવ્યા મુજબ આ હોસ્ટેલના પાણીથી આજુબાજુના ખેતરોમાં આવેલા બોર અને કૂવા અને નજીકમાં આવેલ લીંડા ગામના વોટર વર્ક્સના પાણી પણ દૂષિત બન્યા છે. ગમે ત્યારે રોગચાળો ફાટી નીકળે તેમ છે. બોરના પાણી પીવા લાયક રહ્યા નથી. ખેતીને પણ નુકસાન થાય છે. મચ્છરોનો ઉપદ્રવ છે. કેટલાય પરિવારો આ દૂષિત પાણીથી હેરાન પરેશાન થઈ ગયા છે. આની લેખિતમાં રજૂઆત કરવા છતાંય તંત્ર કોઈ પણ પગલાં ભરતું નથી. તંત્ર રોગચાળાની રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે. નસવાડી તાલુકાના લીંડા ગામે ચાલતી મોડલ સ્કૂલ નસવાડી તેમજ અલ્પ સાક્ષરતા કન્યા વિદ્યાલય પીસાયતા ધારસી મેલ ઘૂટિયા આંબા સ્કૂલ ચલાવવા માટે સરકાર કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે, ત્યારે પ્રાયોજના વહીવટદાર તેમજ તંત્ર અધિકારીઓએ આ ગટરની સમસ્યા તરફ ધ્યાન આપવું જોઈએ, જ્યારે બીજી તરફ હજારો બાળકોના જીવનું જોખમ હોવાથી અધિકારીઓએ કાળજી લેવી જોઈએ. કોઈ ઘટના બને ત્યારે અધિકારીઓ દોડતા થાય છે. પ્રજાની રજૂઆત સાંભળવામાં અધિકારીઓને રસ નથી, તેનો આ વરવો નમૂનો છે. આ અમારે ત્યાં ચાલતી મોડલ સ્કૂલમાંથી પાણી નીકળે છે, જેની અમે અગાઉ 2 વખત રજૂઆત બી કરેલી છે. અને આ રજૂઆતથી એ લોકોએ તપાસ કરી હતી, પણ તપાસ પછી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કંઈક એક્શન નથી લેવામાં આવ્યો. કે સ્કૂલના સંચાલકો દ્વારા તો અમે વારંવાર કહેતા જ રહીએ છીએ, પરંતુ જિલ્લા વહીવટી તંત્ર તરફથી કોઈ રિસ્પોન્સ હજુ સુધી આવ્યો નથી. આજે પાણી નીકળે છે એનાથી શું નુકસાન થાય તમારા ગામમાં? પાણી નીકળે છે એનાથી નુકસાન મોટાભાગે ખેતી લાયક જે જમીન છે આજુબાજુમાં એ ખેડૂતોને નુકસાન થાય છે, તથા એ પાણીનું જે જમીનમાં શોષણ થાય છે તેનાથી ગામમાં આવેલા બોર છે તથા કૂવા છે એમાં બી થોડું ઘણું નુકસાન થાય છે. પણ આજુબાજુમાં જે રહેતા રહેવાસીઓ ખરા એમના માટે થોડો રોગચાળાનો પ્રશ્ન રહે છે. આગામી આપણી રજૂઆત એવી જ હતી કે પાણીનો યોગ્ય રીતે નિકાલ ગમે તે કરવામાં આવે. અગાઉ બી આપણે રજૂઆત એ રીતે જ કરવામાં આવી હતી કે એનો પરમાનન્ટ કોઈ ઇસ્યુ જે સોલ્યુશન થાય તો સારું છે. આ કઈ સ્કૂલ છે? કેટલા બાળકો રહે છે? આપણે આ મોડલ સ્કૂલ લીંડા ટેકરા છે અને ત્યાં રહેવાસી છોકરા લગભગ 1800 થી 2000 છોકરાઓ છે. બિલ જયદીપ કુમાર જયેશભાઈ બિલ. આ સ્કૂલમાંથી પાણી બહાર આવે છે ગંદકીનું ગટરનું, એનો કંઈ નિકાલ કરો. અને પાણી પીવાથી અમને રોગ બી થાય છે, મચ્છર આવે. વધતા અમારી જે કોટર છે એમાં ગંદકીનું પાણી જાય, અમારે ઢોર પીએ, ઢોર બીમાર પડે, એવી તકલીફ છે અમારે. અંદરથી કેટલા સમયથી આવું પાણી આવી રહ્યું છે? પેલો ડબક હતી, અંદર ડબકથી ટેન્કરોથી કાઢતા હતા અને પછી ડબક બંધ કરી નાખી. એટલે આજુબાજુના ખેતરોમાં પાણી હવે શું તકલીફ પડે તમને? તકલીફ પડે જ ને. તકલીફ એટલે કોઈ આ હેર પંપ હોય, કોઈ કૂવો હોય, એ પાણી તમારે પીવું પડે ને. પાણી પીએ એટલે તકલીફ પડે જ ને. બીમાર થઈ જાઓ? બીમાર થઈ જાય હોય ને. શું માંગ તમારી? અમારે તો હવે માંગ છે આ ગંદકી બંધ કરાય ગટર લાઈન તો સારું. પાણીની અમારે ગંદકીની બહુ તકલીફ છે. અમારે જવા આવવામાં અને અહીં રહેવામાં બહુ તકલીફ પડે છે અમને. કઈથી પાણી કાઢવામાં આવે છે? પાણી આસકોલાથી. કેવું ગંદુ? હા, ગંદુ પાણી. હા, કઈ સુધી આવે છે? ઠેઠ પાણી કોટેરામાં જાય છે. અમારે ઢોર બી નહીં પાણી પીતા અને કશું કામ નહીં લાગતું મને કોટેરાનું પાણી. અને કૂવા કેવું થયું? કૂવામાં કૂવા હો બગડી જ જાય. પાણી પીવાથી શું થાય છે? પાણી પીવાથી બધે રોગ ચાલુ થઈ જાય. તો શું માંગ તમારી?
અમારે પાણી બંધ કરવાની જરૂર છે અમારે. કેટલા વખતથી આવે છે આ લોકો? આ જ્યારે આ સ્કૂલ બંધાય ત્યાં નહીં તો તકલીફ પડે? તકલીફ ખરી ને તા. હવે અમારે અહીં રહેવાનું, હવે અહીંયા મકાન બાંધવાનું, અમારે કાયમની તકલીફ ને. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.